વડોદરા સાવલી મુખ્ય માર્ગ પર આવેલા અનેક વૃક્ષો હાલ જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ચિંતા વ્યાપી છે. રોડ ડિવાઈડર તેમજ માર્ગની બાજુએ આવેલા ઘણા વૃક્ષો નમી ગયા છે અથવા સુકાઈ ગયા છે. ચોમાસાની શરૂઆત અને સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં લેતા આ વૃક્ષો કોઈપણ સમયે ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. 24 કલાક ભારે વાહન વ્યવહાર ધરાવતા માર્ગ પર અકસ્માતની સંભાવના ટાળવા માટે સ્થાનિકોએ સામાજિક વનીકરણ વિભાગ, વન વિભાગ અને R&B તંત્રને તાત્કાલિક સર્વે કરીને જોખમી વૃક્ષો દૂર કરવા તથા નડતરરૂપ ડાળીઓનું કટિંગ કરવાની માંગ કરી છે. સાવલી રોડ ઉપર હાલના સમયે વૃક્ષો બહુ સુકાઈ ગયેલા છે અને નમી પણ ગયેલા છે. તો તંત્રને એટલી અપીલ છે કે આ ધરાશાયી થાય એવા વૃક્ષો છે તેમને તંત્રને એટલી વિનંતી કે ટૂંક સમયની અંદર વાતાવરણ પણ પવન પણ આવે છે અને ચોમાસાની તૈયારી છે. તો તંત્રને એટલી અપીલ કરીએ છીએ કે આ વૃક્ષો જે સુકાઈ ગયેલા છે અને પડે એવા છે, નમી ગયેલા, તેમને ખસેડવા માટે તંત્રને નમ્ર અપીલ છે. કારણ કે હમણાં થોડાક સમય પહેલાં એક ગાડી ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું, ગાડીને પણ નુકસાન થયું હતું. તો તંત્રને એટલી જ અપીલ છે કે કોઈની જાનહાનિ ના થાય અને સમય વર્તે સાવધાન થાય